નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર. આજનો મુદ્દો છે ને એ જમીનનો પીએચ કેમ ઘટાડવો ને એના માટેનો મુદ્દો છે. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. જેને પણ ભગવાનને તમે માનતા હોય ને, ગોવિંદ સરના પ્રણામ. આજે જે ખાસ વાત કરવાની છે ને એ ઘણા બધાના પ્રશ્ન હતા કે સર જમીનનો પીએચ કઈ રીતે ઘટાડી શકાય. જો જ્યાં સુધી જમીનનો પીએચ નહીં ઘટાડો ત્યાં સુધી સ્વાભાવિક છે ઘણા બધા ફેક્ટર કામ નહીં કરે, કારણ કે આની ઉપર તો આખી ખેતીવાડી ઊભી છે. હવે અહીંયા મુદ્દો એ છે કે કઈ રીતે જમીનનો પીએચ ઘટાડી શકાય. જો આપણી પાસે બે ઓપ્શન છે, બહુ ધ્યાનથી સમજજો. બે સિવાય ત્રીજો ઓપ્શન આપણી પાસે નથી. બે કયા કયા છે એ પણ જણાવી દો. પહેલા તો તમારે જમીનનો પીએચ ઘટાડવા માટે સૌથી સરળ ઉપાય હોય ને તો એ છે સલ્ફરિક એસિડ. સમજજો, ઘણા બધાને આની અંદર કન્ફ્યુઝન છે, પ્રશ્ન છે, મતાંતર છે. એસિડ છે પણ એસિડને ડાયલ્યુટ કરી અને પાણીમાં દેવાનું છે અને એમાં સલ્ફર તો મળશે જ જમીનનો પીએચ ઘટાડવા માટે. હવે આ ખરેખર હું તમને કયા આધારે કહું છું ખબર છે? જ્યારે કચ્છની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે, એને પીએચ ઘટાડવા માટેનું મહારાષ્ટ્રમાંથી એક મશીન લીધું. સમજો, આ મશીન જોવા ગયો, મશીન કંઈક 70-80 હજાર રૂપિયાનું છે. તમે જેટલા પીએચનું પાણી મોકલવા માંગતા હોય ને ડ્રીપમાં યા ખુલ્લા પાણીમાં, તો આ એનો ઉપયોગ અને કારગર મશીન છે. હવે સ્વાભાવિક છે આપણે જઈએ એટલે ટેકનિકલ માણસ હોય એટલે આપણે તરત જજમેન્ટ આવી જાય કે ભાઈ આમાં તમે નાખો છો શું. સમજો, 70-80 હજારનું મશીન આવે, 1000 લીટરની ટેન્ક આવે. એ 1000 લીટર ટેન્કની અંદર તમારે સલ્ફ્યુરિક એસિડ નાખવાનું, આખી 1000 લીટર ભરી દેવાની. એમાં એક પાઇપ નાખેલો હોય અને અહીંયા જે ડ્રીપમાં પાણી જાય છે, કેટલા પાણીનું પીએચ છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરે કે ભાઈ અત્યારે 8 પીએચનું પાણી જાય છે, તો એને ઘટાડવા માટે ધીમે 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 પાણીમાં સલ્ફ્યુરિક એસિડ જાય ને જાય. સમજો, આખું ગણિત તમને સમજાવી દો, કોઈ કન્ફ્યુઝન જ નહીં રહે. એટલે અમે ચોંકી ગયા કે યાર 70-80 હજાર રૂપિયા દઈ અને જો સલ્ફ્યુરિક એસિડ જ હલાવવાનું હોય તો આ તો વેસ્ટ ઓફ ખર્ચ છે. એમ જ ચલાવો ને. 70-80 હજાર રૂપિયાનો સલ્ફ્યુરિક એસિડ નહીં જોઈએ. એસિડના ભાવ કેટલા? હા, એ એક એસિડ છે, તેજાબ છે, એટલે એનો ઉપયોગ કરતી વખતે તમારે બહુ ધ્યાન રાખવું પડશે. દર 15 દિવસે, સમજો મિત્રો, બહુ સાયન્સ અને સટીક તમને માહિતી આપું છું. ખેતીની અંદર બદલાવ, આ ઇઝરાયેલી ટેકનોલોજી છે. ઇઝરાયલ વાળા છેલ્લા 70 વર્ષથી સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરી અને ખેતીની અંદર જબરજસ્ત કાઠું કાઢ્યું છે. હજી એની જમીન બગડી નથી. કોઈ એમ કહેતા હોય કે એસિડ નાખવાથી આ થાય. મેં તમને લાઈવ વિડીયોમાં બતાવ્યું છે કે અમે એસિડ ડાયલ્યુટ કરીને કેવી રીતે ડ્રીપમાં ચડાવી છે. અગાઉના વિડીયો જોઈ લેજો તમે. મેં હાથ પણ નાખેલો છે એમાં. બની ગયા પછી કોઈ એવો પ્રોબ્લેમ છે નહીં. આ સરફેસ બોન્ડિંગ તોડવા માટેનું સીધું સાદું ગણિત છે. તમે માનો કે ના માનો, આ હકીકત છે. આ પ્રેક્ટિસિસ કરવી પડશે, પણ કેટલા પાણીના કેવી રીતે આપવું ને એ સમજવા જેવું છે. જો 1000 TDS નું પાણી હોય, સમજો, TDS એટલે ખબર છે ને, ટોટલ ડિઝોલ્વ સોલ્ટ. 1000 TDS થી ઉપર જેનું પાણી છે એને આ ટ્રીટમેન્ટ કરવાની છે. એનાથી જેનો નીચે પાણી છે એને આ ટ્રીટમેન્ટ કરવાની નથી. હા, pH 8 હોય અને TDS ઓછા હોય તો એને કરવું પડશે. એ હકીકત છે. માની લો કે 1000 TDS છે અને pH 8 છે યા 9 છે યા 7 છે, કોઈ પણ છે, કંઈ વાંધો નથી. એવા લોકોએ 500 ml એટલે કે 1 એકરે 500 ml દર 15 દિવસે પાણી સાથે 200 લીટરમાં ડાયલ્યુટ કરી અને છોડવાનું છે. છોડવા માટે મેં તમને કીધું, માની લો કે તમે 2 કલાક પાણી હલાવતા હોય તો અડધી કલાક પાણી હલાવવાનું,
પછી આ દ્રાવણ બનાવવાનું એસિડ વાળું 1 એકરે 500 ml, પછી આ ચડાવી દેવાનું, એના પછી 1 કલાક પાણી હલાવવાનું છે, જેથી કરીને જ્યાં જ્યાં પણ પાણી અને નીચે મૂળિયા સુધી પહોંચશે નુકસાન નહીં કરે પણ એનું બોન્ડિંગ તોડશે. જે આમ જકડીને પડ્યું છે ને એને તોડવાનું કામ સલ્ફરિક એસિડ કરે. આ સાયન્સ છે, સીધું ને સાદું. તમે કરો, જબરજસ્ત રિઝલ્ટ આવશે, કોઈ નુકસાન નથી આમાં. બરાબર. જેનો TDS 1500 થી ઉપર હોય એને વધારવું પડશે, એને 750 ml યા 800 ml કરવું પડશે. જેને 2000 થી ઉપર હોય એના માટે 1 લીટર આપવું જ પડશે. આ સીધું સાદું ગણિત છે. pH ઘટાડવા માટે સલ્ફરિક એસિડ ધી બેસ્ટ માર્કેટમાં ઓપ્શન છે. એનાથી કોઈ નુકસાન નથી, કોઈ સમસ્યા નથી. કરીને જુઓ. ખુલ્લા પાણીમાં આપી શકાય, કોઈ પણ પાકમાં આપી શકાય. શાકભાજી હોય, જો નામ નથી બોલતો, પણ બધા એમાં પાક આવી ગયા, કોઈ નુકસાન નથી. ઉલટાનો આમાં જબરજસ્ત ફાયદો થશે. સલ્ફર તો મળશે જ, જમીનનો pH ઘટશે. pH ઘટે એટલે સ્વાભાવિક છે તમે જે ફોસ્ફરસ અવેલેબલ ફોર્મમાં 6 pH 6.5 pH હોય ત્યારે ફોસ્ફરસ 20% ઉપયોગમાં આવે. સમજો, 80% 100% નહીં. જો 6 6.5 નો pH હોય ત્યારે ફોસ્ફરસ 20% કામ કરે. 5 નો pH લઈ આવો ત્યારે તમારું ફોસ્ફરસ સૌથી વધારે અવેલેબલ ફોર્મમાં આવે. એટલે જ હું સ્લરી તમને કહું છું એવેના ન્યુટ્રીમિક્સની. એ સલ્ફેટ ફોર્મમાં છે, એસિડિક છે, એનો pH 4 ની આડે ગળે આવે છે. સમજો, એ નાખ્યા એટલે એ તમારો એસિડિક છે. એ 4 ના એસિડિક વાળું દ્રાવણ તૈયાર થાય છે, એટલે એ દમદાર રિઝલ્ટ આપે છે. સમજણ પડી? જો pH વધારે હોય તો ઘણા બધા ન્યુટ્રિશન જમીનમાં પડ્યા રહેશે પણ પ્લાન્ટને મળશે નહીં. આ સીધું સાદું ગણિત છે. સમજાઈ ગયું? આ રીતે તમારે સલ્ફરિક એસિડ ટ્રીટમેન્ટ કરવાની છે. બિંદાસ, કોઈ ચિંતા નહીં. તમારે દર 15 દિવસે આપી દેવાનું. તારીખ જ નક્કી રાખવાની, 1 તારીખ અને 16 તારીખ. જો મજા. કોઈ પણ પાક હોય, કોઈ પણ ખેતીવાડી હોય, આમાં કાંઈ કોઈ કહેવાનું જરૂરત જ નથી. આ અનુભવને આધારે સટીક માહિતી છે. બીજો ઓપ્શન આવે છે જીપ્સમ. મિત્રો, જીપ્સમ નાખવાથી જમીનનો pH ઘટે. જીપ્સમ છે એ બરોડાથી આવે છે, ભરૂચથી પણ આવે છે, રાજસ્થાનથી પણ આવે છે. ખદાનમાંથી ખોદી અને આ મિનરલ્સ જ છે. આની અંદર કેલ્શિયમ અને સલ્ફર પૂરતી માત્રામાં છે. 22-23% કેલ્શિયમ આવે છે અને 18 થી 20% જેવું સલ્ફર આવે છે. આ એક જ ઓપ્શન છે જે લોકો ચોમાસામાં મગફળી વાવતા હોય અને એને જો pH ઘટાડવું હોય અથવા જમીન ભૂરભૂરી કરવી હોય, દર 2 વર્ષે એક વખત તમારે જીપ્સમ નાખવું જોઈએ. આ જમીનનું બંધારણ સુધારવા માટેનો સૌથી સારામાં સારો સોર્સ છે, પણ તમને મોંઘું પડશે. કારણ કે જેટલું ટનનો કિંમત છે ને, માની લો 800 રૂપિયા કંઈક ટનનો કિંમત છે, પણ લઈ આવવા માટે પાછું એટલો જ 800-900 રૂપિયા ખર્ચ થઈ જશે. બરાબર? એટલે તમારે 1 ટનની કિંમત લગભગ 1700 થી 1800 રૂપિયા પડશે. પછી ક્યાં વાડી છે, કેટલી જગ્યાએ ક્યાં છે, કેટલું દૂર છે, બરોડાથી કેટલું આવવા જવાનું થાય, એના ઉપર ખર્ચ છે. હવે નાખવું કેટલું જીપ્સમ? બાગાયત ખેતીવાળા જીપ્સમ છે ને એ 2 ટનની આડે ગાળે 1 એકરે નાખે છે. ઘણા 3 ટન પણ નાખે છે. નુકસાન નથી, ફાયદો જ છે. દર 2 વર્ષે જીપ્સમ આપવો જોઈએ. જીપ્સમ આપશો, જમીન પોચી થશે, ભરભરી થશે અને ફાયદો જ છે. કેલ્શિયમ અને સલ્ફર 2 એલિમેન્ટ મળશે, pH ઘટશે એટલે સ્વાભાવિક છે બીજા બધા પણ મિનરલ્સ મળશે. જે લોકો ચોમાસામાં મગફળી વાવતા હોય, જેને પાણી આપવાનું જ નથી, એના માટે આ વરદાન રૂપ છે, જમીનનો સ્ટ્રક્ચર સુધારવા માટે. બરાબર? જે લોકો સલ્ફરિક એસિડ નથી આપી શકતા, કારણ કે જો ચોમાસામાં જે મગફળી કરતા હોય, સ્વાભાવિક છે એ પાણી આપવાનું થતું જ નથી, તો એને સલ્ફરિક એસિડ ટ્રીટમેન્ટ મેળ જ પડે એમ નથી. બરાબર? પણ આમાં તો એ કરી શકે ને. યસ, આ એક જ ઓપ્શન છે. બીજું હજી એક નવો રાજ ખોલી દઉં તમને. ચોમાસામાં તમને એમ લાગ્યું કે અતિશય પાણી ભરાઈ ગયું, કોઈ પણ જમીન હોય, ગમે એવી જમીન હોય, સમજો જમીન સતત 4-5 દિવસથી વરસાદ પડે છે, ત્યારે સૌથી વધારે નુકસાન થતું હોય જમીનની અંદર
ત્યારે સલ્ફ્યુરિક એસિડ વરદાન રૂપ સાબિત થશે. 1 એકરે 1 લીટર, જો ચોમાસાની જ વાત કરું છું, તમે આપશો એટલે મૂળિયાને ત્યાં ગરમી મળશે, જમીનનું બોન્ડિંગ છે એ ગરમ થશે એ સમયે. કારણ કે કેમ પાણીમાં પડ્યા રહ્યો એટલે ઠંડી લાગે, ધ્રુજારી લાગે, એમ જમીનના સ્ટ્રક્ચરને ગરમ કરવા માટે સલ્ફ્યુરિક એસિડ તમે ખુલ્લા પાણીમાં તો નહીં આપી શકો કે પાણી ભરેલું છે, ક્યાંથી આપશો, પણ ડ્રીપ વાળા માટે ખાસ આશીર્વાદરૂપ છે. કપાસ હોય, ચણા હોય, મગફળી હોય, જે ડ્રીપમાં કરે છે એની વાત છે, બાગાયત ખેતી છે, કોઈ પણ 1 લીટર 1 એકરે સલ્ફ્યુરિક એસિડ ડાયરેક્ટ તમે 200 લીટરમાં નાખી ચડાવી દેશો. ચોમાસામાં સૌથી વધારે પાણી નિતારવાળું થઈ જશે, જમીન કોરી થઈ જશે. આ અનુભવને આધારે કહું છું, તમે કરો, ચોમાસામાં સૌથી સારામાં સારું સલ્ફ્યુરિક એસિડ તમને ફાયદો કરાવશે. બરાબર મિત્રો, આ હતી આજની માહિતી. દરેક ખેડૂતને શેર કરવા વિનંતી, ગ્રુપમાં શેર કરવા વિનંતી. છતાંય તમને એમ લાગે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો. ગોવિંદ સર કોમેન્ટમાં જ્યારે ફ્રી થશે ત્યારે તમને જવાબ આપશે. બરાબર. જય જવાન જય કિસાન. નવા આવ્યા હોય ખાસ સબસ્ક્રાઇબ કરી લે, લાઈક અને શેર કરવા વિનંતી. જય માતાજી.